આજનો ટોપિક છે ક્લાસ સી ચોપર. હવે ક્લાસ સી ચોપરમાં શું થશે ભાઈ? તો શું છે, તો આગળ આપણે જોયું ક્લાસ એ ચોપર અને ક્લાસ બી ચોપર. તો ક્લાસ સી ચોપર શું છે, તો કે એ અને બીનું સંયોજન છે. બરાબર, તમે આગળ જોયું આપણે તો ક્લાસ એ ચોપર હતું એ પહેલા ક્વોડ્રન્ટમાં ઓપરેટ થતું હતું. ક્લાસ બી જે ચોપર હતું એ બીજા ક્વોડ્રન્ટમાં ઓપરેટ થતું, આ તો પહેલા ક્વોડ્રન્ટમાં, બીજા ક્વોડ્રન્ટમાં. જ્યારે ક્લાસ સી ચોપર શું છે, એ પહેલા ક્વોડ્રન્ટમાં પણ ઓપરેટ થશે અને બીજા ક્વોડ્રન્ટમાં પણ ઓપરેટ થશે. બરાબર છે. એટલે આમાં શું હોય છે કે ભાઈ બંને જે ચોપર જે છે એ એકબીજાને સમાંતરમાં જોડેલા હોય છે. એટલે આમાં અત્યાર સુધી એક ચોપર ને એક ડાયોડ આવતું હતું, જ્યારે આમાં બે ચોપર અને બે ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલું છે. બરાબર, એ રીતે D1 અને D2 બે ફ્રીવ્હીલિંગ ડાયોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોપર CH1 અને CH2 બે ચોપરનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. અને લોડ તરીકે શું હોય છે, DC મોટર હોય છે. બરાબર, તો આ એનું કન્સ્ટ્રક્શન થઈ ગયું. હવે એમાં આપણે કેસ નંબર 1 જોઈએ. તો ભાઈ કેસ નંબર 1 એટલે ધારો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બે ક્વોડ્રન્ટમાં ઓપરેટ થયેલા, આમાં પેલું ફર્સ્ટ ક્વોડ્રન્ટ આપણે જોઈએ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું હોય તો કે ભાઈ ચોપર 1 અને ડાયોડ D2 આ બંને કંડક્ટ થશે. ચોપર 1 અને ડાયોડ D2 આ બંને કંડક્ટ થશે. તો એ સમયે શું થશે, તો તમે આ વેવફોર્મમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતનું T1 સમય, ધારો કે આ T1 સમય છે. તો T1 સમય આગળ હવે ધારો કે ચોપર 1 ઓન થયું. બરાબર, ચોપર 1 ઓન થાય છે એટલે થશે શું, કરંટની ડાયરેક્શન આ રીતે જશે, આમ આ રીતે આખું અહીંથી ચાલુ થઈને આ રીતે આખું આમ જશે. એટલે ચોપર 1માંથી થઈને ઇન્ડક્ટરમાં થઈને મોટરને મળશે. એટલે જેટલો સપ્લાય વોલ્ટેજ હશે એટલો મોટરની એક્રોસનો વોલ્ટેજ તમને અહીંયા આઉટપુટ વોલ્ટેજ તમને મળશે. એટલે VS અને V0 એ બંને સરખા બરાબર થશે. એટલે એ વખતે શું થશે, લોડ એ સોર્સમાંથી પાવર મેળવે છે. બરાબર, એટલે તમે શરૂઆતમાં ચાર્જ થયું. હવે થશે શું કે T2 સમય આવી ગયો. હવે ચોપર 1 બંધ થઈ ગયું. એટલે ચોપર 1 અહીંથી ઓફ થઈ ગયું, એટલે અહીંથી કોઈ સપ્લાય આવશે નહીં. એટલે થશે શું કે ભાઈ આ ઇન્ડક્ટરમાં એ સમયે શું છે, એનર્જી સ્ટોરેજ થઈ ગઈ હશે પહેલી વખતેનામાં. હવે આ ઇન્ડક્ટર શું થશે, એની જે સ્ટોરેજ એનર્જી છે એ આપશે આ રીતે. એટલે કરંટ આ રીતે ફ્લો થશે. એટલે ઇન્ડક્ટર શું થશે, ડિસ્ચાર્જ થશે. એટલે આ રીતનો ડિસ્ચાર્જ થશે. બરાબર, તો આ રીતે આપણને ડિસ્ચાર્જ થશે અહીં સુધી. તો આ રીતે પહેલા ક્વોડ્રન્ટમાં ચોપર 1 હશે ત્યારે ઇન્ડક્ટર ફૂલ્લી ચાર્જ થશે. બરાબર, પછી T2 સમયે ચોપર બંધ થઈ ગયું એટલે જે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોરેજ છે એ વયા મોટરને મળશે અને ડાયોડ મારફતે આ રીતે ફ્લો થાય છે. અને છેલ્લે ધીમે ધીમે શું થઈ જશે, આઉટપુટ વોલ્ટેજ શૂન્ય થઈ જશે. બરાબર, એ છેલ્લે આઉટપુટ વોલ્ટેજ શું થઈ જશે, શૂન્ય થઈ જશે. જો આમાં પહેલા ક્વોડ્રન્ટમાં આપણને આઉટપુટ વોલ્ટેજ આટલું મળ્યું, પછી બીજામાં નહીં મળે. બરાબર છે. હવે બીજા કેસ નંબર 2. કેસ નંબર 2માં શું છે કે ચોપર 2 ઓન હોય છે. શું, ચોપર 2 ઓન હોય છે અને ડાયોડ D1 કંડક્ટ થશે. હવે ચોપર 2 ઓન હશે એટલે એ વખતે શું થશે કે T3 સમયે છે એટલે ચોપર 2 ઓન થાય ત્યારે મોટર વોલ્ટેજ કેટલો થાય છે, EBને કારણે ઇન્ડક્ટર Lમાંથી રિવર્સ દિશામાં ફ્લો થાય છે. અહીં આઉટપુટ વોલ્ટેજ પણ શું થાય છે, શૂન્ય થાય છે. એટલે જો અહીં બી આઉટપુટ વોલ્ટેજ છે ને આટલા સમય માટે અહીંયા આઉટપુટ વોલ્ટેજ હજી પણ શૂન્ય જ છે. ક્યારે ઓન થશે તો T4 સમય આગળ ચોપર 2 ઓફ થઈ જાય, કે ચોપર 2 બંધ થઈ જાય ત્યારે ઇન્ડક્ટરમાં એનર્જી સંગ્રહિતને કારણે ડાયોડ D1 ને સપ્લાય VSમાંથી કરંટ ફ્લો થાય છે અને આઉટપુટ વોલ્ટેજ V0 VSની બરાબર થાય છે. પણ કરંટ શું થાય છે, નેગેટિવ બને છે. મતલબ કે કરંટ એ લોડથી સોર્સ તરફ જાય છે. સોર્સથી લોડ તરફ પહેલા ક્વોડ્રન્ટમાં થયો અને બીજા ક્વોડ્રન્ટમાં શું થયું તો કે લોડથી સોર્સ તરફ કરંટ ફ્લો થાય છે. એટલે એવરેજ આઉટપુટ શું થયું, વોલ્ટેજ પોઝિટિવ બને છે. જોઈએ આ રીતે. એટલે આપણને અહીંયા સેકન્ડ ક્વોડ્રન્ટમાં મળ્યું તો ખરું આઉટપુટ, પણ આમાં આમ થઈને પછી ઇન્ક્રીઝ થાય છે આઉટપુટ કરંટ. બરાબર, તો આ રીતે બંને આમાં ખાસ નોંધ કરવાનું કે બંને ચોપર એક સાથે આપણે ચાલુ કરી શકતા નથી. એક ટાઈમે એક જ ચોપર ઓન થઈ શકે. બરાબર, નહીં તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે છે. બરાબર, એટલે આમાં પહેલા ક્વોડ્રન્ટમાં ચોપર 1નું અને ડાયોડ D2નું કરવાનું અને બીજા ક્વોડ્રન્ટમાં ચોપર 2નું અને ડાયોડ D1નું. એટલે પહેલા ક્વોડ્રન્ટમાં થઈ જાય તો ક્લાસ A ચોપર, આ ક્લાસ A ચોપર જેવું થઈ ગયું અને આ થઈ ગયું ક્લાસ B ચોપર. ક્લાસ A ચોપરમાં શું હતું, સપ્લાય સોર્સથી લોડ તરફ, અને બીજામાં શું છે અહીંયા તો બીજા ક્વોડ્રન્ટમાં તો લોડથી સોર્સ તરફ. બસ આટલું ખાલી યાદ રાખવાનું
છે.